પીએસઆઈ અને પોલીસ સ્ટાફના માણસોની સરાહનીય કામગીરી સામે આવી। અગાઉ ચોરી થયેલ તુફાન ગાડી સાથે 2 ઈસમોને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી। મળતી માહિતી મુજબ તારીખ 25/4/2024ના રોજ મુકેશભાઈ પ્રજાપતિના ઘર આગળ મૂકેલી પોતાની તુફાન ગાડી કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયાની ફરિયાદ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેથી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને ખેરાલુ પીઆઈ જે.કે. પટેલની સૂચનાથી પીએસઆઈ વીડી ચૌધરી તેમજ પોલીસ સ્ટાફના માણસો દ્વારા નજીકના સીસીટીવી કેમેરા તપાસી સેલ આઈડી તેમજ બાતમીના આધારે દાહોદ જિલ્લાના ફતેપુર તાલુકાના ધોધસપાટ ફળિયા વિસ્તારમાં શંકમદ ઈસમો તેમજ તુફાન ગાડી કબજે કરી સાથે 3 શંકમદો, જેમાં એક પારધી મહેશકુમાર લવાભાઈ રહે ફતેપુરા દાહોદ, બીજા ગરાસિયા આનંદકુમાર સૌજીભાઈ રહે ઇદલાપુર તાલુકો ગાગડતલા જિલ્લો બાંસવાડા રાજસ્થાન અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર ને કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ખેરાલુ પોલીસની આ સરાહનીય કામગીરીથી આમ જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ગુનેગારોમાં પણ ફફડાટ ફેલાયો હશે। હવે ખેર નહીં, ખેરાલુ પીએસઆઈ જે.કે. પટેલની પણ કામગીરી પણ બિરદાવવા લાયક છે, જેમને રથયાત્રા તેમજ ચૂંટણી બંદોબસ્તમાં પણ કામગીરી કરી છે તે પણ ઉડીને આંખે વળગે તેમ છે।